સુરત શહેરના વેસુ સ્થિત એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા સંચાલિત એલપી સવાણી એકેડેમી દ્વારા પ્રેરક વક્તા ડોક્ટર પીએસ રાઠોડ દ્વારા એક પ્રેરણાત્મક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો, જે વિદ્યાર્થી ગણ ધોરણ 8 થી 12 અને તેમના વાલીઓ માટે યોજાયો હતો। આ ગ્રુપના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી અને ડિરેક્ટર શ્રીમતી પૂર્વી સવાણીના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રસિદ્ધ પ્રેરણાદાયક સ્પીકર ડોક્ટર પીએસ રાઠોડ મુખ્ય વક્તા તરીકે હાજર રહ્યા હતા। ડોક્ટર પીએસ રાઠોડે કહ્યું કે સૌથી મોટી જરૂરિયાત આત્મજ્ઞાન છે। બાળકો જે ભણે છે તેનાથી તેમના જીવનમાં કોઈ ફરક પડતો નથી। તમે કયું કામ કરો છો, તમારી પ્રતિબદ્ધતા શું છે, આ મહત્વપૂર્ણ છે। સુરત ઉદ્યોગ સાહસિકોની ભૂમિ છે। અહીં 4-5 લોકોએ પણ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું છે, જેમણે વ્યક્તિગત વિકાસ, નેતૃત્વ અને સફળતા વિશે પોતાના ઊંડા વિચારો અને અનુભવો રજૂ કર્યા। ધર્મેન્દ્ર સવાણીએ જણાવ્યું હતું કે આજે ડોક્ટર પીએસ રાઠોડનું પ્રેરણાત્મક સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વક્તા ડોક્ટર પીએસ રાઠોડે પેરેન્ટ્સને ટિપ્સ અને સરસ માર્ગદર્શન કર્યું હતું। આ પ્રોગ્રામ પેરેન્ટ અને સ્ટુડન્ટ બંનેનું હતું। સ્કૂલ દ્વારા પરીક્ષા પહેલા જ મોટિવેશન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેથી પરીક્ષા દરમિયાન છાત્ર ડિસ્ટર્બ ન થાય। આ સત્રમાં અંદાજે 4000 વાલીઓએ ઉપસ્થિતિ આપી હતી અને કેટલીક પ્રસિદ્ધ વ્યક્તિઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી। સત્ર દરમિયાન એલપી સવાણી એકેડેમીના પ્રિન્સિપાલ શ્રીમતી મોતીશી શર્મા અને એલપી સવાણી એકેડેમી વેસુની ટીમે તમામ માનનીય મહેમાનો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કર્યું અને આ કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે ચર્ચા કરી। આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો અને તમામ લોકોને નવી ઉર્જા, જ્ઞાન અને આત્મવિશ્વાસ સાથે ભરપૂર અનુભવ થયો। Hi, this is P.S. Rathod, motivational speaker and the founder of Anytime Classes। आज हमने प्रोग्राम कंडक्ट किया एलपी सवानी स्कूल में। प्रिंसिपल मैम एंड बाकी के एंथुसियास्टिक नेचर्स एंड एक्साइटमेंट को देख के मुझे सच बताऊं तो लग रहा था कि ये प्रोग्राम कहाँ जाएगा, कैसे जाएगा। लेकिन जिस तरह से लोगों ने रिस्पॉन्स किया, जिस लोगों ने रिस्पॉन्ड दिया, जिस तरह से शिवा के मंत्र में लोग डूबे, मैं इस बात की गारंटी भी कह सकता हूँ कि लोगों में परिवर्तन होगा। और एक सबसे बड़ी चीज़ होती है आत्मबोध की, जो मैं प्रोग्राम में हमेशा बताता हूँ कि बच्चों, आप क्या पढ़ाई करते हो ना, ये कोई फ़र्क नहीं पड़ता लाइफ में। फ़र्क ये पड़ता है कि आप काम क्या करते हो, आपका कमिटमेंट क्या है। और गुजरात और ख़ास करके सूरत तो ऐसी भूमि है जिसमें एंटरप्रेन्योर ऐसे जगते हैं, जिसने चौथी पास भी ना करी हो उसने बड़ा एम्पायर किया। क्यों? चूँकि चाहे उनको पढ़ना लिखना ना आता हो, लेकिन उनको धंधा आता है, व्यवहारिकता आता है, सज्जनता आता है और जीवन को जीने की कला आता है, तभी एम्पायर क्रिएट किया। आज हमने पढ़ाई को मार्क्स के रूप में कन्वर्ट कर दिया। बिल्कुल नहीं, मार्क्स ज़रूरी हो सकता है एक लेवल के लिए, लेकिन जीवन में ज़रूरी है कि आप व्यक्ति कैसे हैं, आपका व्यक्तित्व कैसा है। और सबसे बड़ी चीज़ आपको ये समझना है कि परिवार और हर जगह आपका संबंध कैसा है। मैं हमेशा एक मैसेज देता हूँ कि जब आप बड़े होना तो अपने बच्चों को उनके दादा दादी से अलग नहीं करना, चूँकि वो इंस्टीट्यूशंस हैं, वो ऐसा इंस्टीट्यूशन है जो आपको विपत्तियों से बचाने का साहस देते हैं, स्ट्रेंथ देते हैं, जिसकी पढ़ाई हार्वर्ड में भी नहीं होती, जिसकी पढ़ाई आप IIM में भी नहीं हो सकती, MIT में भी नहीं हो सकता। और यही मेरी एक सबसे बड़ी चीज़ है कि आप अपने आप को कनेक्ट करो, अपने जीवन को कनेक्ट करो और अपने आप को समझो और आगे बढ़ने की कोशिश करो। हेलो डियर पेरेंट्स, हूँ धर्मेंद्र सवानी, एलपी सवानी ग्रुप ऑफ स्कूल्सना वाइस चेरमेन। तमने वेलकम करूँ छूँ। આજે આપણો જે પ્રોગ્રામ હતો તે ડૉક્ટર પીએસ રાઠોડ જે મોટિવેશન સેશન લે છે, દિલ્હીથી આવ્યા હતા અને પેરેન્ટ્સને ખૂબ સારો પ્રોગ્રામ કર્યો, ખૂબ સારી એને ટિપ્સ આપી અને પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ બંનેને મળીને આપણી એલપી સવાની ગ્રુપ ઓફ સ્કૂલ્સના પેરેન્ટ્સ સ્ટુડન્ટ્સનો પ્રોગ્રામ હતો અને બહુ મોટી સંખ્યામાં આ પ્રોગ્રામ રહ્યો અને બધાને ખૂબ મજા આવી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।